હું ચેતના સોજિત્રા સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી છું. એ નિમિત્તે આજે દર્શક મિત્રો હું તમને અમારા જે આજે ઝોનનો પ્રોગ્રામ જે છે એ ઝોનના પરિવારમાં હું આજે તમને બતાવવા જઈ રહી છું. બેન, તમારું નામ શું છે? મોનિકા છે. હવે તમે આજે શેના માટે આવ્યા છો અહીંયા? અમે ભાઈ બેન બે ઝોન કરવા માટે આવ્યા છે. હવે તમને સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટનો પરિચય કોણે આપ્યો? અમારા એક રિલેટિવ છે, એમને કીધું કે ત્યાં જાવ તમને ફૂલ સપોર્ટ મળશે મુકેશભાઈનો, એના ગ્રુપનો, એટલે અહીંયા એના રેફરન્સ કહેવા છે અમે. પછી તમને અહીંયા આવીને કેવું લાગે છે? સારું લાગે છે કે આપણે જે જોઈએ છે એ ટાઈપનું પાત્ર મળી જશે એમ. અહીંયા ફૂલ સપોર્ટ છે મુકેશભાઈનો. આજે આપણે અહીંયા બહુ ઘણા બધા વડીલો છે, આપણા 20 જેટલા ઝોન છે આજના, બરોબર છે. તમને એમ લાગે છે આજે તમારા માટે યોગ્ય પાત્ર સરસથી મળી જશે? પછી સંબંધ સેતુને લઈને તમે કઈ કહેવા માંગો છો? તમારી કોઈ ઈચ્છા કે તમને કોઈ એવો વિચાર? એમ સારું છે કે મળી જશે પાત્ર, એમ એને સપોર્ટ છે ફૂલ, એટલે પાત્ર મળી જ જશે ભાઈ બેન બંનેનું. ટેન્શન નથી કોઈ, કે મુકેશભાઈ એનું ગ્રુપ ફૂલ સપોર્ટ કરે છે કે કોઈ પ્રશ્ન હોય તો તમારે કહેવાનો, વાતચીત કરવાની, એટલે અહીં સારું લાગે છે. જેટલા ભાઈ બેન છો એમાંથી એકને પ્રશ્ન કરીશ. ભાઈ, તમારું નામ શું? ભાવિન. ભાવિનભાઈ, ઓકે. તમારા મનમાં કોઈ એવા પ્રશ્નો સંબંધ સેતુ ટ્રસ્ટને લઈને? આપણે અહીંયાથી ટ્રસ્ટમાંથી અંદાજિત એવો કઈ ટાઈમ ખરો કે આટલા ટાઈમ પછી લગ્નનું આયોજન થાય છે, કે વર્ષમાં રેગ્યુલર એકવાર થાય? દર વર્ષે થાય છે કે એમ? એવું ફિક્સ નથી હોતું બેટા, કારણ કે આપણી એક આઝાદી જેવો રાઉન્ડ પૂરો થાય ને એ પ્રમાણે મેરેજ નું આયોજન થઈ જાય. ક્યારેક કોઈ વર્ષે 3 રાઉન્ડ થાય, કોઈ વર્ષે 2 રાઉન્ડ થાય. આ વર્ષનો આપણો એક હમણાં રાઉન્ડ આવ્યો છે 25 મેરેજ, ચોથા મહિનામાં 22 તારીખ 25 મેરેજ એક સાથે છે. બરાબર. અને બીજો પ્રશ્ન એ છે કે ભાઈ બેન એમાંથી બેન સમજો કે થોડીક વધારે ભણેલી છે અને ભાઈ કે બહુ મીડિયમ, ખાલી ગ્રેજ્યુએશન કરેલું, તો ઈ લોકોને એના અંદાજ પ્રમાણે સરસ રીતે પાત્ર મળી જાય? બહુ સારો પ્રશ્ન કર્યો. આજના સમય પ્રમાણે આપણો એક જ પ્રશ્ન છે કે દીકરીઓ ભણેલી છે સમયને આધીન, કારણ કે જે સમય નબળો ગયો ને એમાં છોકરાઓને આપણે ભણતા ઉઠાડી લીધા છે. તો એમની સામેનો બેટા એક જ મારો પ્રશ્ન છે કે જે આપણે સામસામું કરીએ છીએ સામસામું ન થાય અને સિંગલમાં થાય એનો ઓપ્શન. બીજો પ્રશ્ન છે કે અમારા તરફથી પૂરી ટ્રાય રહે છે કે દીકરીને સમજે એવું પાત્ર આપવા માટે બંધાય. આના માટે શું રસ્તો છે બેટા? કે કોઈ છોકરો ભણેલો હશે પણ ભણતર વાઇઝ બિઝનેસ હશે નહીં, કારણ કે તો તમે જાણો છો હું જાણું છું. આજે સમાજનો એક રેશિયો છે, આપણા દીકરા ભણી ગણીને પછી છેલ્લે તો ડાયમંડ કા ટેક્સ થાય. આ બે જ રસ્તા છે. બરાબર. ત્રીજો સવાલ એ છે કે એવી બેન માટે ભાઈ એવી કઈ રિક્વાયરમેન્ટ કરી શકે ખરી કે ભાઈ મારી બેન માટે મને આ ટાઈપના દેખાડજો છોકરા? ઓબ્વિયસલી એ તમારું છે અભિપ્રાય, બરાબર છે. તમે ફોર્મ ભર્યું છે તો તમે સ્વૈચ્છિક તમે તમારો જે પ્રશ્ન એ અમારી સામે મૂકી શકો કે ભાઈ મારી બેન માટે આવું પાત્ર જોઈએ છે, અમે તમને એ રીતે બતાડીએ. અને એવું નથી કે પાત્ર સમજો કે તમારા ભાઈ બેન આજે ફોર્મ ભર્યા, કાલે હું તમને એ પહેલો છોકરો બતાડું એમાં હા પાડી દેવાની, એવું નથી. અહીંયા જ્યાં સુધી બેનનું મન રાજી ન થાય કે હા મારે અહીંયા કરવું છે ત્યાં સુધી કોઈ જાતનો ફોર્સ નથી, ત્યાં સુધી એમના જોણ થાય છે.
હા રાઉન્ડમાં આગળ કદાચ છેલ્લું બચતું હોય, થોડુંક ઉપર નીચે 19-20 થતું હોય તો કદાચ અમે કહેતા હોય કે થોડુંક એડજસ્ટ કરો. બાકી અધરવાઇઝ તો છે ને અમે કોઈને જોર જબરજસ્તી નથી. જ્યાં સુધી બેન હા ન પાડે ત્યાં સુધી એનો રાઉન્ડ આગળ પૂરો ના થાય. બેને એક જ ઉજાગર કરવાનો છે કે દીકરી ભણેલી છે, હું માનું છું, પણ સમજદાર દીકરો હોય ને તો એના જીવનમાં કાફી છે. ભાઈ આ વાત સાચી છે કે ખોટી છે? કણકોટ, મોટા કણકોટ. કણકોટ. ઓકે, બહુ સારી વાત છે. તમે જે વાત કરી કે મારા શાળાનું અને શાળીનું, આમાંથી આપણી સંસ્થામાંથી કેટલો સમય થયો? 8-9 વર્ષથી. 8-9 વર્ષ થયા. દર્શક મિત્રોને ખોડિયારનગર રોડે આપણે હતું ને, ખોડિયારનગર રોડ ઉપર. ઓકે, તો દર્શક મિત્રોને મારે એક નમ્ર વિનંતી છે કે અહીંયા કોઈને મેં પર્સનલી બોલાવેલા નથી. મિત્રો, આપનું નામ શું? રસિકભાઈ. રસિકભાઈ એવું કહે છે કે 8 થી 10 વર્ષ પહેલા મારા શાળાના અને શાળીના લગ્ન થયા હતા. એટલે એનું પ્રમાણપત્ર ખુદ આપે છે કે મુકેશભાઈની સંસ્થાનું પ્રમાણપત્ર 10 વર્ષ પહેલા એમના થઈ ગયા છે. આપણી સંસ્થાના 2010 માં તો ચાલુ, એટલે 15 વર્ષ થયા. બરાબર છે? તો દર્શક મિત્રોને ખાસ સમજવાનું છે કે 10 વર્ષનો તો રેકોર્ડ ઇતિહાસ એને આપી દીધો. 10 વર્ષ પહેલા એમના શાળા શાળીનું થયું છે. ઠીક છે? તો એ પ્રોગ્રામ થયો અને અત્યારે તમે પાછા જોડાણા, તો કોને લઈને તમે આવ્યા છો અત્યારે? મારા માસીભાઈ છે. ઓકે, એને મને કીધું વરણીરાજમાં જવાનું. ઓકે, તો તમને કેવું ફીલ થયું? ફીલ સારું. પહેલેથી આપણે સમજો ને, હજી એનું લગ્ન જીવન સારું જ છે. લગ્ન જીવન સારું, પાત્ર સારું. ઓકે, જે પરિવાર અહીંયા બેઠા છે ને એ મારા સગા ભાઈઓ જ છે, સગા વાલીઓ જ છે બધા. એટલે ક્યારેય દીકરી સાથે વિદ્રોહ થાય. વિદ્રોહ એટલે શું કે કોઈ સારી દીકરી, સારો પરિવાર મને થોડોક રિસ્પોન્સ આપે, સારી વાતો કરે અને એ દીકરીને ગમે ત્યાં હું આપી દઉં, અથવા દીકરીને કે દીકરાને ગમે ત્યાંથી કોઈ સારી દીકરી લઈને આપી દઉં, પછી આ પાપનો ભાગીદાર કોણ બને? મારે જ બનવાનું ને. અને એ પૈસા મને બે ઘડી જ સારા લાગશે. કદાચ મારી ત્યાંથી 50 ગ્રામ કે 100 ગ્રામ સોનું લઈ ગયા હોય, નામ એનો નાશ થઈ જશે, પણ કર્મનો ભાતું છે ને એ ક્યાંય નાશ થતો નથી. કોઈ દિવસ કોઈ સાથે વિદ્રોહ ન થાય કે ખોટી ભલામણ કોઈની ન થાય, કે કાલે સવારે કોઈ દીકરીની સાથે કોઈ એવો દુર્વ્યવહાર ન થાય કે આજે આપણી વિશ્વાસમાં આવી અને કોઈ નબળો દીકરો હોય ને એને આપી દીધો વિશ્વાસમાં લઈને, પછી દીકરી ત્યાં જઈને દુઃખી થાય અને ઈ જો આપણે નિહાપો લાગી ગયો ને તો 7 પેઢીના કર્મ આપણે ધોવાઈ જશે. આ વાત સાચી છે કે ખોટી? સાચી જ નહીં. બરાબર ને? એટલે દર્શક મિત્રોને ખાસ તો પેલા મારો પ્રશ્ન એક જ છે કે તમે જે કામ કરો છો, તમે જે સંસ્થા પર વિશ્વાસ મેકો છો, જે ભરોસો આજે કર્યો છે, એ કાયમિક માટે ટક્યો રહે. આપણે શું કહીએ છીએ? લગ્ન સમારોહ. તમે ક્યારેય આ 15 વર્ષની અંદર જોઈ લેજો કે 1 રૂપિયો લગ્ન પેટે દાન ઉઘરાયું હોય તો ક્યારેક એવો રેકોર્ડ મને બતાવજો કે મુકેશભાઈ આ સંસ્થાની અંદર આ ટાઈમે લગ્ન થયા અને 5000 રૂપિયા તમે કોઈ દીકરીના નામે ઉઘરાવ્યા. એવું નથી ઉઘરાવ્યા. શું કામ આને નથી ઉઘરાવ્યા? કારણ કે આપણે શું કરીએ છીએ, પરિવારને જે કેપેસિટી હોય ને એ જ કેપેસિટીમાં એમના મેરેજ કરાવીએ છીએ. એટલે બહુ સીમિત ખર્ચામાં આપણો આખો પ્રોગ્રામ થાય છે. એટલે કોઈની લાસારી કે ગુલામી કરવાની જરૂર નથી. બીજો પ્રશ્ન, આનાથી કદાચ કોઈ દાતાઓને તકલીફ થતી હોય તો સોરી, મારો એક જ નિવેદન છે, જે દીકરીને દાન આપે છે યોગ્ય પાત્ર જવું જોઈએ. કારણ કે દાતાઓને ઘણી ફેરું અપેક્ષા હોય કે કોઈ ગરીબ ઘરની દીકરી હોય એને દાન આપવું છે. તો આપણી સંસ્થામાં એવું છે, ડાયરેક્ટ સામે બેસાડી દેવાના કે ભાઈ આ દીકરીની પરિસ્થિતિ વીક છે, તમે એનું કન્યાદાન કર્યા બધું કરી શકો છો. માંડવામાં જઈને તમે કન્યાદાન બી કરી શકો. સંસ્થા એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ થતી નથી. આ 10-15 વર્ષનો રેકોર્ડ છે. હવે આ સિવાયના કોઈને પ્રશ્ન હોય તો? બેન, તમે સંબંધ સેતુમાં શેના માટે આવ્યા છો? જોણ માટે. જોણ માટે. ઓકે, કોનું જોણ છે? બેનભાઈ. ઓકે, તમને અહીંયા સંબંધ સેતુનો પરિચય કોણે આપ્યો? અમારા દૂરના રિલેટિવ. ઓકે, એ અહીંયા સંબંધ સેતુમાં આવેલા છે? હા, એ મુકેશભાઈ જોડે એના સંબંધ. ઓકે, સારી વાત. બેન, તમે સંબંધ સેતુમાં શેના માટે આવ્યા છો? ભાઈ બેન જોણ માટે. પછી તમે આની પહેલા એ પણ જોણ કર્યા? નહીં, પહેલી વાર જ છે. પહેલી વારમાં છે. ઓકે, અહીંયા આવીને કેવું લાગે છે? સારું લાગે છે. તમને એમ લાગે છે યોગ્ય પાત્ર મળી જશે? સરસ. સંબંધ સેતુમાં તમે કેટલા સમયથી ફોર્મ ભર્યું છે? મહિનો થયો છે. ઓકે, તમે તમારું જોણ થયું? પાત્ર બતાવ્યા? ગમી ગયું? ઓકે, નક્કી થઈ ગયું છે? કેવું પાત્ર મળ્યું? સારું મળ્યું. તમને જોઈતું હતું એવું જ મળ્યું કે બાંધછોડ કરવી પડી એમાં? નહીં ને?
બેન તમે સંબંધ સેતુમાં ફોર્મ ભર્યું અને કેટલો સમય થયો? 2 મહિના. 2 મહિના. 2 મહિનામાં એક પણ જોણ થયા? હા 2-3 થયેલા છે. 2-3 થયા. ગમ્યું પાત્ર એમાંથી કોઈ? ના ગમ્યું નથી ગમ્યું. ઓકે, આજે પણ પાત્ર બતાવ્યું છે એ જોવાનું બાકી છે હજી. હા. કેવું લાગે છે સંબંધ સેતુમાં? સારું લાગે છે. 2-3 જોણ થયા પછી એવું લાગે છે કે જોઈતું પાત્ર મળી જશે? હા, મળી જશે. તો વાંધો નહીં. બેન સંબંધ સેતુમાં આવ્યા પછી તમને કેવું લાગે છે? સારું ફીલ થાય છે. મને એમ થાય છે કે અહીંયા ફોર્મ ભર્યું સગાઈ થઈ જાય. ઓકે. બીજો કોઈ એવો પ્રશ્ન તમને? મને એક ઈચ્છા છે કે જવેલસમાં કરવાની. પપ્પાને અને મારા ભાઈને મેં વાત કરી હતી કે મારે જવેલસમાં કરવાની ઈચ્છા છે, પણ અહીંયા આવી પછી એવું લાગે છે કે અહીંયા થઈ જાય મારી સંબંધ કે હગાઈ લગ્ન થઈ જાય. એટલે આપણે એવું જ લાગે ને કે આપણે કોઈ ટ્રસ્ટમાં નહીં પણ ઘરે જ જોણ કરતા એવું લાગે આ છે? બધા ઘર જેવા જ લાગે છે સંબંધ. પરિવાર જેવું જ લાગે છે ને? આ પરિવાર જેવું જ લાગે છે. સંબંધ સેતુમાં કેટલો ટાઈમ થયો તમે ફોર્મ ભર્યું એને? ઘણો ટાઈમ થયો છે એમ તો. ઓકે. યોગ્ય પાત્ર મળ્યું? ના હજુ નથી મળ્યું એટલે હજી યોગ્ય પાત્રની શોધમાં છો. શોધમાં. લાગે છે એવું પાત્ર મળી હા, જશે? મળી જશે એવું ઓકે. લાગે. શું લાગે છે અહીંયા સંબંધ સેતુમાં આવ્યા પછી? સારું લાગે છે કે નહીં જેવું જોઈએ એવું મળી જશે. બરાબર છે. ધર્મિષ્ઠા. કેવું ધર્મિષ્ઠા. બેટા ફોર્મ ક્યારે ભર્યું છે આપણે? 3 મહિના થયા. 3 મહિના થયા. 3 મહિનાની અંદર કેટલા આપણે છોકરા જોયા છે? 4 છોકરા જોયા. 4 છોકરા જોયા. ઓકે. પાત્ર જોવો છો ત્યારે તમને કેમ ગાઈડ કરે છે, ઉંમરનું ધ્યાનમાં રાખે છે, પાત્રને ધ્યાનમાં રાખે છે? હા, પાત્રને ધ્યાનમાં રાખે છે અને મારી ડિગ્રી વાઇઝ મારે એજ્યુકેટેડ જોઈએ છે તો એ પણ ધ્યાનમાં રાખીને જ બતાવે છે. બહુ સારી વાત છે બેટા. પેલા એના માટે એક થોડું તાલીઓ પાડો કે એમણે એવું વિચાર્યું છે કે મને મારે ડિગ્રી પ્રમાણે ડિગ્રી વાળો દીકરો બતાવે છે. બરાબર છે. તો સારી વાત તો એ છે કે જે દીકરીઓના અહીંયા ફોર્મ ભરાણા છે એ દીકરીઓની અપેક્ષા વાઇઝ સંસ્થા કામ કરી રહી છે. આ ફાઇનલ છે. બરાબર છે. ઓકે. તો બેટા ભાઈનું ગોઠવાનું છે કે ભાઈનું બાકી છે? ના, ભાઈનું બાકી છે. હવે બેન માટેનો મને એક દુઃખનો પ્રશ્ન છે. બેન ભણી કમ્પ્લીટ થઈને ડિગ્રી મેળવી લીધી છે ને? ઓકે. પણ આપણે ફોર્મ ભરવાનું રીઝન શું આવ્યું બેટા? એટલે ઘરેથી સામસામે નથી કરવું એમ. ભાઈનું થોડુંક એજ્યુકેશન લો છે ને આ મારું થોડુંક વાતને ધ્યાનથી એજ્યુકેશન સાંભળજો. વધારે છે. હા. ચાલુ રાખ બેટા તારું. એટલે મારે હીરામાં નથી જવું એમ. Okay. ફેમિલીમાં અમારા બેકગ્રાઉન્ડ ફેમિલીમાં બધા હીરાવાળા જ છે, જે જીજાજી છે, બેન છે. તો હું ભણી છું તો મારું એક એવું છે કે મિલકત કેવું નહીં હોય તો ચાલશે, પણ મને એજ્યુકેટેડ છોકરો છે જે મને સમજે એવો જોઈએ છે મારે. બહુ સારી વાત છે બેટા. હવે એના માટેની અમારી મહેનત પૂરેપૂરી રહે છે. તારી પહેલાનો જે ભાઈનો પ્રશ્ન હતો એ આ જ પ્રશ્ન હતો કે અમારે બેન કે દીકરી જે કોઈ ભણેલી છે એની અપેક્ષા એવી છે કે પાત્ર અમને ભણેલું જોઈએ છે. બેટા એના જવાબમાં હું તને એક વાત સમજાવું કે આજે આપણા વાલીઓ આ બાબતથી બહુ જ ચિંતિત છે. કારણ કે એક સમય એવો હતો 90 પછીનો જે દાયકો હતો ને દુષ્કાળ નો હતો બેટા. એટલે આપણે દીકરાઓને બધાને મહેનત કરાવી, બહુ લોકોએ વાલીઓ મહેનત કરાવી. છોકરીઓ સામે જો છોકરીઓને ભણાવ્યા ને છોકરાઓને મહેનત કરાવી એટલે એ બીસા કરે થઈ ગયા, રોડે ચડી ગયા. સમજ્યા? કારણ કે એને મહેનત એને જ કરવાની, ભણ્યા નહીં. એટલે આ પ્રોબ્લેમ છે બેટા. પણ થોડીક બાંધછોડ કરી તને પાત્ર સારું મળી જશે. મને આશા છે કે આ સંબંધ સેતુમાંથી મળી જશે. ઓકે બેટા, ખૂબ ખૂબ આભાર તારો. સંસ્થા વિશે તું જે સારું વિચારે છે. ખબર છે, ખાલી એવું બી નથી. બીજી વસ્તુ ઈ છે, ઘણી જગ્યાએ છે ને ત્યાં તો પપ્પાની ઉંમર થઈ ગઈ છે, જોબ છૂટી ગઈ છે, ત્યાં તો પપ્પાની ગેરહાજરી છે. તો ત્યાં શું કરે છે ખબર છે? ભાઈઓ કહે છે કે બહેનો ભલે ભણતી, જિમ્મેદારી હું ઉપાડી લઉં, હું કામ શીખી જાઉં ને હું કામ કરવા મળું, ઘર હું ચલાવું. બરાબર છે? આવું બને છે. એમાં પણ ઘણા ભાઈઓ રહી ગયા છે. હા, બેનો ભણી ગઈ, હા, ત્યાં રાઈટ ભાઈઓ રહી ક્વેશ્ચન. ગયા છે. હા, રાઈટ. અને જે બેન સમજદાર છે એને બાંધછોડ કરી છે, જે બેન સમજદાર નથી ને એને પોતાનો વિચાર કર્યો છે. એવું ઘણી જગ્યાએ થાય હા, છે. થાય છે, થાય છે. હા. ઓકે, તો બેટા તું દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગે છે? હું એક જ સંદેશ આપવા માંગુ છું કે આપણને જોઈતું પાત્ર ગોતો. તમે માલ મિલકત પાછળ નહીં દોડ મૂકો. આજે પૈસા છે, કાલે પૈસા નથી. આપણું ફેમિલી આપણને કેવી રીતે સમજે છે એવી જ રીતે સામેવાળું પાત્ર પણ આપણને સમજે. થેન્ક યુ. અત્યારે ઘરકામ કરું ઘરકામ કરે છે. ઓકે. અને કેટલા ટાઈમ થી ફોર્મ ભર્યું છે? 8 મહિના થયા છે. 8 મહિના 8 મહિના થયા. છોકરા કેટલા છે? જોઈએ એટલા કેજો. મને ખબર છે નહીં તને. કેટલા છોકરા જોયા છે? ઘણા જોયા. ઘણા નહીં, આંકડામાં બોલ. ના એ મને નહીં ખબર. મેં હું મારી દીકરી બોલું છું. મારી દીકરીને મેં 50 છોકરા બતાવ્યા છે.
હા છે કે ના છે? હા હા છે કે ના છે? હા. સમજાણું? આ મારી દીકરી છે, 50 દીકરા બતાવે છે, પણ હું એની સામે તોય મારું મોઢું એક જ હસતું મોઢું જ રહેશે, કારણ કે મારી દીકરી છે. મને ગર્વ છે કે જ્યાં ગોતશું ત્યાં સારું જ ગોતશું. હા ઠીક છે, એના મન દુઃખ થાય છે, ઘણી ફેરું એને જોયું તો એમને ન ગમતું હોય, કાં છોકરાને ન ગમતું હોય, થોડુંક 19-20 થાય છે, પણ અમારી મહેનત એ જ છે બેટા કે દીકરીને પાત્ર સારું મળે. ક્યાં એવા વાલી છે કે એક દીકરીને 50 દીકરા બતાવે? ક્યાં વાલી છે? મને બતાવવા દે. હે? તો મારી દીકરી માટે અમે આટલી મહેનત કરવા માટે બંધાયેલા છીએ. અને આજની જે રૂપરેખા છે, અમારી એક જ ઈચ્છા છે કે આનાથી અમે હજારો બાયોડેટા સંબંધ સેતુમાં ભરાય ને અમારી દીકરીઓને યોગ્ય પાત્ર મળે ત્યાં સુધી અમે મહેનત કરવા માટે રેડી છીએ. નામ પણ મોટું છે બેટા તારું તો. ફોર્મ ભર્યું એને કેટલો ટાઈમ છે બેટા? 5 થી 6 મહિના. 5 થી 6 મહિના. કેટલા દીકરા જોયા? 10 થી 15. 10 થી 15 મહિના 2-3 ની એવરેજ આવ્યો. હે તો જાજે જોઈ લીધા બેટા, કઈ વાંધો નહીં, જોતા જોતા થઈ જશે. કેવું લાગે છે 10 થી 15 દીકરા જોયા, એમાં તને કેવું લાગે છે? છોકરા જોયા સારું ફીલ થાય છે. ઓકે, એમ કે અહીંયાથી કોઈ ફોર્સ નથી, સારું ફીલ થાય છે. અહીંયાથી કોઈ ફોર્સ નથી. ફોર્સ શા માટે નથી? એમ કે અહીંયાથી કે છોકરાને પસંદ કરવો જ પડે એમ. ઓકે બેટા, અમારા તરફથી દીકરીઓની આઝાદી છે અને અમે એવું વિચારીએ છીએ કે અહીંયા જે દીકરીની સગાઈ થાય ને, જિંદગીભર યાદ રાખવી જોઈએ કે મારા પપ્પા અને મમ્મીની પરિસ્થિતિ જે સામસામું કરવાની હતી એને છોડી અને સંબંધ સેતુ એક વાલી તરીકે અમારી ફરજ બજાવી છે અને અમને સિંગલમાં કરવા માટે રેડી છે. ઓકે બેટા. શું નામ બેટા તારું? કાજલ. જય સ્વામિનારાયણ. આ દીકરી મારી હરિભગત છે અને એમની ઈચ્છા એવી છે કે મારે હરિભગત દીકરો જોઈએ છે. તો બેટા તારા વિશે મને પૂરો પરિચય પેલા. હરિભગત જોઈએ છે એટલે ઓકે, પણ હરિભગત હશે ને કદાચ પ્રોપર્ટી નહીં હોય તો ચાલશે. ચાલશે? લુકમાં લુકમાં પણ થોડું ડાઉન હશે તો ચાલશે, પણ લુકમાં પણ થોડુંક માઇનસ ચાલશે, ચાલશે. પ્રોપર્ટીમાં પણ બાંધછોડ કરી, પણ હરિભગત હોવો જોઈએ. બહુ સારી વાત છે બેટા. આ દીકરીને ખરું ધન્યવાદ આપો, તાલી પાડો. આના માટે એટલા માટે કે એમણે એવો વિચાર એક રજૂ કર્યો છે કે જે હરિભગત માંથી હું આવું છું ને મને સમજી શકે એવું પાત્ર જોઈએ છે. તો આ દીકરીને તો રિયલમાં ધન્યવાદ દેવો જોઈએ કે હરિભગત ને માની એ પ્રોપર્ટીમાં બાંધછોડ કરે છે, લુકમાં બાંધછોડ કરે, પણ હરિભગત જોઈએ છે. બહુ સારી વાત છે બેટા. આપો અમારી બીજી દીકરીને. શું નામ છે બેટા? નામ મમતા. મમતા. કોની મમતા? મમ્મીની? મમ્મીની પપ્પાની. મમ્મીની ને પપ્પાની. બહુ સારી વાત છે બેટા. મમતા, કેટલા ટાઈમ થી બેટા આપણે ફોર્મ ભર્યું છે? 5-6 મહિના થઈ ગયા. 5-6 મહિના થયા. ભાઈનું કે બેનનું, તારું કે ભાઈનું ગોઠવાનું છે કે? હા, ભાઈનું ફાઇનલ થઈ ગયું છે. ભાઈનું ફાઇનલ થઈ ગયું છે. ઓકે, અને તારું જોઈએ છે? હા. સારી વાત છે બેટા. મારો તને એક પ્રશ્ન છે કે આપણે જે જોડ કરીએ છીએ એવું કેવું લાગે છે તને? બહુ જ સારું. બહુ સારું લાગે છે? મને એમ જ છે કે મને બેસ્ટમાં બેસ્ટ પાત્ર મળી જશે. ઓકે, એવું લાગે છે? એનું કારણ શું? આ ટ્રસ્ટ ઉપર વિશ્વાસ છે કે મને મળી જાય જેવું જોઈએ એવું પાત્ર. જેવું જોઈએ છે એવું પાત્ર મળી જશે. એનું રીઝન શું છે બેટા? પરિવાર જેવો જ છે આ પ્રેમ. અને મમતાનો પ્રશ્ન એવો છે દર્શક મિત્રો કે જે પાત્ર હું જોવા જાઉં છું ને, હું જે મારા મા બાપ હારે જે ફીલ થાય છે ને મને એવું સંબંધ સેતુમાં થાય છે. એવું જ એસ કે નો? રેડી ને? ઓકે, તો સારી વાત છે. તારી દીકરી માટે વાત જે કરી કે ભાઈ મને સંબંધ સેતુ એક વાલી જેવું કાર્યક્રમ કરે છે અને એમને ઈચ્છા છે કે ભાઈ મને મારા જેવું પાત્ર મળી જશે. કયું ગામ છે? માખિયાળા. માખિયાળા. આજે આપણે શા માટે અહીંયા આવ્યા છીએ? દીકરા દીકરીને જોઈન કરવું છે. મારો છોકરો 4 દિવસ પહેલા ફોર્મ ભરી ગયો છે. દીકરો અહીંયા આવ્યો છે? હારે કોણ છે? ના પાડી છોકરી દીકરી આવી છે? તું છો બેટા હારે? બહુ સારી વાત છે. તો તમે અહીંયા ફોર્મ ભર્યો 4 દિવસ થયા છે. કોઈના રેફરન્સ થી આવ્યા હતા કે તમે કોઈ યુટ્યુબ? શું બેટા નામ તારું? કેતન બવાડિયા. કેતન બવાડિયા. તો ફોર્મ ભર્યો કેટલો ટાઈમ થયો? 2 દિવસ છે. 2 દિવસ. આજે બીજો દિવસ છે. કોના રેફરન્સ થી ફોર્મ ભરવા માટે આવ્યા હતા? એક મારા રિલેટિવ છે, એના રેફરન્સ થી આવ્યા હતા. ઓકે,
શું કહેવામાં આવ્યું હતું ત્યારે તમને કે ભાઈ વરણીરાજમાં જવાનું છે કે? વરણીરાજમાં જવાનું મુકેશભાઈ ને મળજો ત્યાં જઈને. ઓકે, મુકેશભાઈ કોણ હતા? એ કોઈ ખ્યાલ નહોતો. ઓકે, મુકેશભાઈ કોણ છે ખબર નહોતી? નહીં. અને અહીંયા આવ્યા પછી ખબર પડી કે મુકેશભાઈ આ ભાઈ પોતે મુકેશભાઈ છે. મુકેશભાઈ ને મળ્યા પછી તમને કેવું થયું? બહુ આનંદ થયો અને એનું કામ બી સરસ છે અને ફ્રી માઇન્ડલી વાત કરે. ઓકે, મારા વખાણ કરવાથી મને આનંદ નથી થતો, દુઃખ થાય છે કે તમે એવો પણ હું લાવીશ કે તમે એક એક સોસાયટીમાં એક એક ઘરે મીટિંગ આપણે કરશો આ રીતે, કે જે પરિવારમાં દીકરા દીકરીની સગાઈ જે સામસામી કરતા હોય એ ન થાય અને સિંગલમાં થાય એવો પ્રયત્ન આપણે કરવા જઈ રહ્યા છીએ બેટા, બરાબર છે? તો સંસ્થા વિશે તારે બે શબ્દ કઈ કેવા હોય તો દર્શક મિત્રોને જણાવી દે. આ સંસ્થામાં તો પહેલા એવું છે કે ઓપનલી આપણને પૂછે છે કે ભાઈ તમારે પાત્ર કેવું જોઈએ છે, બીજાની જેમ નહીં કે ભાઈ તારે આમ છે તો તને આવું જ મળશે, એમ કોઈ પ્રેશરાઇઝ નથી એમ. ઓકે, હવે કઈ વાંધો નહીં, તારે જે ઓપન માઇન્ડ તારે જે વાત કરવી ની કરી લેવાની, ભાઈ મારે આવું પાત્ર જોઈએ, બેન માટે આવું જોઈએ, ભાઈ માટે આવું જોઈએ. ઓકે, ઓપન માઇન્ડ બધું થાય. મતલબમાં એકદમ તમારા લાઈફ પાર્ટનર ગોતવા માટેની ફ્રીડમ આપે છે સંસ્થા. ઓકે, તો સારી વાત તો એ જ છે ને કે આપણે સંસ્થા ઓપન માઇન્ડની વાત થાય અને આપણે ફ્રીડમ આપેલી તો જ આવે ને. બહુ સારી વાત છે બેટા. માટે સગાઈ કરવી બહુ મોટી વાત નથી, પણ પરિવારને સમજવો ને એ જ બહુ મોટી વાત છે. યસ. સગાઈ તો થતા વાર નહીં લાગે. આજે સગાઈ નથી થતી એનું કારણ છે પરિવારમાં મનમેળ નથી. અહીંયાથી અમે જોણ કરીને ઘરે મોકલીને પછી કોઈ ઘરે બેસતું નથી. મમ્મી પપ્પાની જવાબદારી છે કે બેટા તું જોવા ગઈ હતી ઓફિસે તો ત્યાં શું થયું, બેટા તું જોવા ગયો તો ત્યાં શું થયું, કોઈ પૂછતું નથી. તો દર્શક મિત્રોને મારે ખાસ, જેટલા અમારા સંબંધ સેતુના પરિવાર છે એના વાલીઓને મારે ખાસ નમ્ર વિનંતી છે, દીકરા કે દીકરી ઓફિસથી જોણ ઘરે જોઈને આવે એટલે પેલા બાજુમાં બેસાડો, કયું ગામ હતું, કેવું લાગ્યું, નથી ગમ્યું તું શું કામ નથી ગમ્યું, અને ગમ્યું છે તો શું કામ ગમ્યું છે, આવી રીતે તમે એમનો પ્રશ્નનો જવાબ લેશો ને તો જ તમને ખબર પડશે ને તો તાત્કાલિક રિઝલ્ટ આવશે. કારણ કે ઘણી ફેરું દીકરા અને આપણા વિચારોમાં બહુ લાંબો ડિફરન્સ હોય અને એ ડિફરન્સના હિસાબે આપણે એને સમજી નથી શકતા. આપણે ઘણી ફેરું એવું જ કહીએ દીકરો ને દીકરી કરી ઓકે, આવું બોલીએ છીએ આપણે વાલી તરીકે. વાલી આવું બોલે છે ને? વાલીઓ ક્યાં છે આમાં? શું બોલો છો તમે કે દીકરો ને દીકરી ગમે તો ઓકે?